નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા સાંતલપુર તાલુકાના દાતરાડા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જન પ્રતિસાદ મળી રહ્યો છે। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે। વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે। તો આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકામાં વ્યાપક જન પ્રતિસાદ સાંપડી રહ્યો છે। દાતરાડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસાર સાહેબ તથા નાયબ મામલતદાર શ્રી વારાહી, તાલુકા પંચાયતનો સ્ટાફ, લખમણભાઈ ચૌધરી, મહામંત્રી સાંતલપુર તાલુકા ભાજપ અને અરવિંદભાઈ ઠક્કર, ભાજપ ઉપપ્રમુખ સાંતલપુર ભાજપ અને તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમારના અધ્યક્ષ સ્થાને તેમજ રાધનપુરના ધારાસભ્ય, કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી લવિંગજી સોલંકી, શાળાના આચાર્ય અને શાળાનો સ્ટાફ, સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમાર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તો અલગ અલગ સ્ટોલ બનાવી લોકોને ઘર આંગણે તમામ 17 પ્રકારની યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી। મારું આખું નામ આહિર ખોડાભાઈ રામભાઈ, દાતરાણા ઉપસરપંચ। આજે દાતરાણા ગામની અંદર આપણા વિકસિત ભારત યાત્રા મોદી સાહેબના નેતૃત્વ નીચે જે ચાલી રહી છે તે દાતરાણા ગામની અંદર આપણા ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ સાહેબ શ્રી ઠાકોર, પ્રમુખ શ્રી કકુબેન, આપણા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર અને બાકી આગેવાનો મળીને દાતરાણા ગામની અંદર અમને જે સમજાવટ કરી અને બહેનોને ઉજ્જવલ ભારત નિમિત્તે જે ગેસ સિલિન્ડર મફત આપ્યા છે, લોકોને છોકરાઓને કેડ પણ આપી છે। બાકી સહકાર તરફથી ખૂબ ખૂબ અમને લાભ મળી રહ્યો છે અને એવી જ રીતે સાથ સહકાર સરકાર અમને આપે એવી દાતરાણા ગામની ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ।